सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી। સ્વામીએ મૂડીમાં મંદિર તૈયાર થતાં જ્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે મહોત્સવમાં શ્રીજીના દિવ્ય દર્શન થયેલા। એક તો પાકશાળામાં પકવાનના ઓરડામાં ભગવાનના ઢગલા ઉપર બિરાજી શ્રીજી મહારાજ પકવાન જમે છે અને મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે। બીજું, સભા મંડપમાં આદિ આચાર્ય મહારાજશ્રીની જોડાજોડ મહાતેજોમય સ્વરૂપે સોનેરી શૃંગાર ધારણ કરી ફૂલદળો ઉછાળતા બિરાજી સૌ સામું કરુણા દ્રષ્ટિથી જુએ છે। ત્રીજું, મંદિરના ત્રણેય ખંડમાં મૂર્તિઓમાંથી નીકળી પૂજા સેવા અંગીકાર કરે છે। ચોથું, હરિભક્તો સંઘના ઉતારે સોનેરી જરિયાની વસ્ત્રો ધારણ કરી માણકી ઘોડી ઉપર બિરાજીને ડાબા કરમાં ઘોડીની લગામ અને જમણા કરમાં હોટી ધારણ કરીને સંઘમાં વિચરે છે। પાર્ષદ ભગુજીએ શ્રીજી માથે સોનેરી છત્ર ધારણ કરેલ છે। ઉપર કહેલા ચારે સ્થાનમાં શ્રીજીના દર્શન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને, સદગુરુ અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીને તથા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને, સદગુરુ વાસુદેવાનંદ બ્રહ્મચારી શ્રીને, એમ ચારેયને શ્રીજીના દિવ્ય દર્શન થતા હતા। એ વખતે ભગવજી પાર્ષદ આચાર્ય મહારાજશ્રીના પાછળ છત્રગ્રહી ઊભા છે। તેઓને બે સ્વરૂપે જોતા એ ત્રણેય સદગુરુશ્રી અને આચાર્ય મહારાજશ્રી એકબીજા સામું જોઈને મંદ મંદ હસતા હતા। તો મહારાજ ચાર ઠેકાણે દર્શન આપી રહ્યા છે એ આ ત્રણેયને દર્શન થતા હતા। એવા દિવ્ય સ્વરૂપના અલૌકિક દર્શન અનંત દેવો, અનંત મુક્તો પણ અંતરિક્ષમાં રહીને કરતા હતા। સર્વ સંતો જમી રહ્યા પછી તે જ દિવસે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ધોલેરે જવા માટે પ્રબંધ કરવા સ્વામીશ્રીએ પાર્ષદ ભગુજીને ઊંટ ઉપર મોકલીને 4 ગાઉના ટપે સ્વામીશ્રીની શિગ્રામ ગાડીમાં જોડવાની સારા બળદોની જોડી ગામના છાપે તૈયાર રાખવા
રસ્તામાં આવતા દરેક ગામે હરિભક્તો ઉપર ભલામણનો આજ્ઞાપત્ર લખાવી આપ્યો. 4 ગૌના ટપે અલગ અલગ બળદની ગાડીઓ જોડાવીને રાખેલી. કારણ કે 4 ગાવું જાય એટલે બળદ થોડા થાકી જાય, એટલે સ્પીડ ધીમી પડી જાય. એટલે ત્યાંથી પાછું નવું હોય એટલે પાછા એની સ્પીડે જલ્દી પહોંચી શકે. જે પત્ર લઈ ભગુજી જમી અને રસ્તા અગાઉથી રવાના થયા. રસ્તામાં આવતા ગામડે ગામડે ચાંપામાં સારી બળદની જોડી તૈયાર રાખી હરિભક્તો સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આવી અમૂલ્ય સેવામાં ભાગ લેવા હર્ષથી વાટ જોઈને ઊભા રહ્યા કે ઓહો, ગોપાળાનંદ સ્વામીને આપણી ગાડીમાં ક્યાંથી બેસવાનો લાભ મળે. એમ લગભગ 40 ગાઉ સુધીનો પ્રબંધ ભગુજીએ કર્યો હતો. મૂડી મંદિરમાં શિગરામ ગાડી જોડી અંદર બેસવાને ગાદી તકીઓ વગેરે ગોઠવી સ્વામી પાસે લાવ્યા. ગોપાળાનંદ સ્વામી ધર્મધુરંદર આચાર્ય મહારાજશ્રીને મળીને પોતા સાથે આવેલા સદગુરુ ભગવદાનંદ સ્વામી સાથે મંદિર ઉપર જઈ શ્રી હરિકૃષ્ણ મહારાજ વગેરેના દર્શન કરી નીચે ઉતર્યા. ત્યાં સૌ સંતો હરિભક્તો મહામુક્તરાજ દાદા ખાચર આદિ સ્વામીને વડાવવા આવ્યા. સૌને હળીમળી સ્વામી શિગરામ ગાડીમાં બેસતા પહેલા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીને હૃદય ભીડીને મળ્યા. પોતે પહેરેલો જુઈના પુષ્પનો મોટો હાર બ્રહ્માનંદ સ્વામીને પહેરાવી હું ઘણો જ રાજી થયો છું, તમારા ઉપર પ્રસન્ન છું એમ કહી સર્વને જય સ્વામિનારાયણ કહી શિગરામ ગાડીમાં બિરાજી ધોલેરે જવા વિદાય થયા. પાર્ષદ ભગવતીની વ્યવસ્થા પ્રમાણે 4 ગાઉના અંતરે લગભગ દરેક જગ્યાએ બળદોની ઉત્તમ જોડીઓ હાજર રહેલી હતી. તેથી ત્યાં પહોંચી શિગરામમાં જોડેલી જોડીને તુરંત બદલાવી નવી જોડી જોડી ગામના ઝાંપે આવેલા હરિભક્તોને દર્શનથી સુખિયા કરી દોડતે શિગરામે બીજે ગામે જતા હતા. આવી રીતે સુખરૂપે તે જ દિવસની રાત્રે ધોલેરા પહોંચ્યા હતા. વસંત પંચમીના દિવસે જ રાત્રે પહોંચી ગયા. મૂડીથી પછી ગોપાળાનંદ ધોલેરે ગયા. લઈ નિજ વૃંદ તહાં દેવના દર્શન કર્યા. પછી ગઢપુર જય સ્થિર ઠર્યા. હરિલીલામૃતની અંદર લખે છે બિહારીલાલજી મહારાજ. ગોપાળાનંદ સ્વામી જ્યારે ધોલેરા જવા તૈયાર થયા હતા ને ત્યારે અનાદિ મુક્તરાજ દાદા ખાચર, તેના અમરા ખાચર, જીવબા, લાડુબા વગેરે ગઢપુરથી 50 કાઠી કુટુંબ આવેલા. સૌએ સ્વામીને વિનંતી કરી કે અમારે અહીં મંદિરમાં રસોઈ દઈ ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી અને વહુજી મહારાજની પૂજા કરીને ભેટ ધરવા ઈચ્છા છે. પણ અમે સૌ લક્ષ્મીનારાયણ દેવના દેશના છીએ. ગઢપુર લક્ષ્મીનારાયણ દેવના દેશમાં આવે તો અમારે હવે શું કરવું? તે સાંભળી ગોપાળાનંદ સ્વામી કહે કે તમારે 2 દેશમાં સેવા કરવાની છૂટ છે. તમે તો ધર્મકુળના જેવા જ છો. ધર્મકુળમાં શ્રીજી મહારાજ 11 વર્ષ રહ્યા. તમારા દરબારમાં શ્રીજી મહારાજ 25 વર્ષ રહ્યા છે. માટે તમે ખુશીથી રસોઈ આપી સંતોની, આચાર્યશ્રીની, ધર્મકુળની સેવા કરી અલભ્ય લાભ લીધો છે. હજી પણ ખુશીથી લેજો. એમાં
જેમ બ્રહ્મુનિ કહે એમ કરજો. પછી સૌએ રાજી થઈ. પ્રથમ સ્વામીશ્રી તો હલેરા જતા હોય ગોપાળાનંદ સ્વામીશ્રીની અને ભગવદાનંદ સ્વામીની પૂજા કરી, ચંદન ચર્ચી, ફૂલહાર પહેરાવી, ચાદર ઓઢાડી, દંડવત કરી સ્વામીશ્રીની પ્રસન્નતા મેળવી સૌ રાજી થયા. સમય વીતી ગયા પછી થોડુંક ધીમું કરજો. ગઢપુરવાસી સૌ 8 દિવસ મૂડીમાં રોકાણા હતા. 5 જાતના પકવાનોની સારી રસોઈ આપી, દેવના થાળ ધરાવી, સંતોની પંક્તિ કરાવીને તેમાં ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી પોતે પીરસવા પધાર્યા. સાથે શ્રીજી મહારાજ પણ પીરસતા જાય અને દાદા ખાચર, જીવુબા, લાડુબા સામું મંદ મંદ હસતા જોતા જાય એવા દર્શન થયા. એટલે મૂડીમાં દાદા ખાચરે રસોઈ આપી અને એ વખતે સંતોની પંક્તિમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યારે પીરસતા હતા ત્યારે દાદા ખાચર, જીવુબા આદિક જે બહેનો દર્શન કરતા હતા એમને શ્રીજી મહારાજ પીરસતા હોય એવા દર્શન થયા. જેવા મહારાજ ગઢપુરમાં હજી જેમ પ્રગટ દિવ્ય સ્વરૂપે બિરાજે છે તેવા જ અહીં મૂડીમાં પણ પ્રગટ દિવ્ય સ્વરૂપે બિરાજે છે. ત્યારે દાદા ખાચર કે હા બા, બીજાઓને એમ છે કે મહારાજ અક્ષરધામમાં પધાર્યા, પણ શ્રીજી મહારાજ તો આ સત્સંગમાં હજી પ્રગટ બિરાજી ભક્તોને સુખ આપે છે. આવી રીતે ત્રણેય મુક્તરાજ ગઢપુરમાં શ્રીજી મહારાજ પ્રગટ બિરાજતા. જેવું સુખ આપતા ને એવું સુખ તેઓ મૂડીમાં પામ્યા. પછી સભા થતાં દાદા ખાચરે પોતા તરફથી, જીવુબા અને લાડુબા તરફથી આચાર્ય મહારાજશ્રીની પૂજા કરી. ભારે ભારે પોશાકો સાથે રૂપિયાના થાળો, મેવા, સાકર, શ્રીફળના થાળ ધરી આરતી ઉતારી, સંતોને ચંદન ચર્ચી, ચાદર ઓઢાડી ખૂબ રાજી કર્યા. એ પ્રમાણે વહુજી મહારાજની સભામાં જીવુબા અને લાડુબાએ પોતા તરફથી અને દાદા ખાચર તરફથી પૂજા કરી ભેટ સામગ્રી ધરી. સર્વ ધર્મકુળના આવેલાની પૂજા સેવા કરી બહુ રાજી કર્યા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની દાદા ખાચરે પૂજા કરી. એક સફેદ ચાદર ઓઢાડી, દંડવત કરી, બહુ જ વિનયથી મળી સૌ કાઠી કુટુંબો ગઢડા ગયા. દાદા ખાચર વગેરે સહકુટુંબને સ્વામીશ્રીના એ છેલ્લા દર્શન હતા. સ્વામીશ્રીને પણ એ ધર્મકુળ જેવા એ અભલકુળના છેલ્લા દર્શન હતા. આચાર્ય મહારાજ શ્રી જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ જે ઘરેણા વહુજી મહારાજે મૂડી મંદિર ચણાવવા માટે આપેલા હતા એ ઘરેણાની અકબંધ પેટી પાર્ષદ ભગુજીની સાથે પાછી મોકલીને વિનંતી કરી કહેવરાવેલ કે તમારા ધર્મકુળની કૃપા દ્રષ્ટિથી મૂડી મંદિરમાં હવે કોઈ વાતની ખામી નથી. સમયાના આવકથી તમામ ખર્ચ પૂરું થયું છે અને હવે દેવ બિરાજ્યા, તેથી મંદિરની ચિંતા હવે દેવને છે એમ કહેવરાવી તમામ ઘરેણા હતા એ પાછા આપ્યા. આચાર્ય મહારાજ શ્રી બ્રહ્મચારી વાસુદેવાનંદજી તથા એના મંડળને મંદિરની સેવા વિધિ સોંપી. સાધુ બ્રહ્મચારી પાર્ષદ વગેરેને મંદિરની ભલામણ કરી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞામાં સૌને વર્તવાનું કહી સહપરિવાર અમદાવાદ પધાર્યા. તો આ રીતે મૂડી પ્રત્યે ધર્મકુળ, ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતો અને દાદા ખાચર, જીવુબા જેવા હરિભક્તો એમને ખૂબ મૂડી પ્રત્યે આકર્ષણ હતું, મહિમા હતો. શ્રીજી પ્રસાદીના લીંબ વૃક્ષ નીચે ઓટા ઉપર કામળી પાથરી
મંદિરના ચાલતા કામની દેખરેખ રાખતા કરકમળમાં પુસ્તક અને માળા રાખી સ્વામી શ્રી ઉગમણે મુખારવિંદે મંદિર હામાં બિરાજમાન હતા. તેવા સમયમાં હિન્દુસ્તાનનો લખનૌ તરફનો કોઈ એક ચિત્રકાર મૂડીએ આવ્યો. એણે મંદિરનું કામ નિરખીને જોયું. તેમજ મંદિર ચણાવનાર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મહાન કવિશ્વર છે. તે લીમડા નીચે બેઠા છે તે જ છે એમ કામ કરનારા સલાટોથી જાણી ચિત્રકારે સ્વામીશ્રીના છેટેથી દર્શન કરતા ગૌર મૂર્તિ પ્રતિ ચિત્ત આકર્ષાતા સ્વામીશ્રીનું ચિત્ર દોરવાનું મન થયું. પણ સાથે કંઈ સાધન નહીં હોવાથી વિચાર કરતા નજીકમાં એક કોલસો જોવામાં આવ્યો. હાથમાં લઈ મંદિરની આરસ જેવી શ્વેત દિવાલમાં સ્વામીશ્રીની એક જમણા ચક્ષુની મૂર્તિ આલેખી. સ્વામીથી તો જમણા હાથમાં માળા ફેરવતા પુસ્તક વાંચવામાં તલ્લીન હતા. ચિતારે સ્વામીશ્રીને નિરખી શાંતિથી મંદિરની દિવાલના પથ્થર ઉપર સ્વામીશ્રીનું સ્વરૂપ ચિતરી કોઈને કહ્યા વગર વિદાય લીધી જતો રહ્યો. સાંજ વખતે દેવાનંદ સ્વામી મંદિરની આસપાસ ફરતા એ ચિત્ર જોઈને વિચારમાં પડ્યા. બાજુમાં એક કડીયો કામ કરતો તેને પૂછતા તો કે એક હિન્દુસ્તાની માણસ અહીં બેઠો બેઠો હાથમાં કોલસો લઈ કંઈ આલેખતો હતો. એ સાંભળી દેવાનંદ સ્વામી મૂર્તિ નિરખી જોતા સ્વામીશ્રીનો આવો આબેહૂબ માં મનોહર મુખાકૃતિનો ભાવ જોઈ પોતે એક ઝીણો બારીક કાગળ લાવી એના ઉપર રાખી ચિત્ર આલેખી લીધું અને એ આલેખેલો કાગળ પોતે પોતાની પૂજાની જોડીમાં સાચવી રાખ્યો. બીજે દિવસે બ્રહ્માનંદ સ્વામી ત્યાં આવતા મૂર્તિ જોઈ પૂછપરછ કરી તો કોઈ અજાણ્યા માણસે આલેખી છે એમ જાણી સ્વામી કહે કારીગર ઘણો ઉત્તમ છે એમ કહી પાણી મંગાવી કપડાના પોતાથી ચિત્ર ધોરાવીને કાઢી નખાય. સ્વામીશ્રીની પછી સદગુરુ દેવાનંદ સ્વામી મૂડી મંદિરના મહંત થઈ 22 વર્ષ રહ્યા. દેવાનંદ સ્વામી તે પછી તદ્રુપાનંદ સ્વામી મૂડી મંદિરના મહંત થયા. એમની પાસે દેવાનંદ સ્વામીએ હોંપેલો સ્વામીશ્રીનો મૂર્તિનો કાગળ હતો. તે એને જામનગરમાં સારા ચિતારાઓ પાસે જૂના કાગળના ખહરા ઉપરથી મૂર્તિ ચિતરાવવાની ઈચ્છા થતાં મૂડીના રહીશ ગઢવી બનાભાઈ રત્નુના જેઓ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા તેમના પુત્ર ગઢવી ભીમજીભાઈ રત્નુ જામનગરના જામ વિભાજીએ રાજકવિ તરીકે નિમી તેમને ગામ બક્ષિસ કરતા તેઓ જામનગર જતા હોવાથી તદ્રુપાનંદ સ્વામીએ એ જૂનો કાગળ મૂર્તિનો એમને આપી એના ઉપરથી નાની મૂર્તિ પૂજામાં રાખવા ચિતરાવી લાવવાની ભલામણ કરી. તેથી તેઓએ જામનગરના પ્રખ્યાત ચિતારા રૂપા કચરા પાસે 2 મૂર્તિ પૂજામાં રાખવા ચિતરાવી લાવેલા. એમાંથી એક મૂર્તિ મૂડીએ તદ્રુપાનંદ સ્વામીને આપેલી હતી. એક મૂર્તિ પોતા પાસે રાખેલ હતી જે આજે પણ અમારા પાસે જેમની તેમ જ છે. માવદાન કવિ કે મારી પાસે છે. તદ્રુપાનંદ સ્વામીએ જામનગરના પ્રખ્યાત ચિતારા રૂપા કચરા રૂપાભાઈની પાસે કરાવી હતી. એના દર્શનનો લાભ દરેક હરિભગત લઈ શકે તેથી એનો બ્લોગ બનાવી આ પુસ્તકમાં છાપવામાં આવેલ છે. જે મૂડીમાં બ્રહ્માનંદ સ્વામી સભા મંડપમાં છે ને સામે
આ એની જ નાની મૂર્તિ છે. હિન્દુસ્તાની ચિતારે મૂર્તિ ચિતરેલ, તેમાં આસન ન હતું. તેથી જામનગર ચિતારા રૂપા કચરાએ મૂર્તિમાં ગાદી તકીઓ ચિતરી એના ઉપર સ્વામી બિરાજે એટલો ફેરફાર કરેલો. એ મૂર્તિ ચિત્રી ત્યારે સ્વામી શ્રી છેક વૃદ્ધ અવસ્થા હતી. સ્વામી સંવંત 1888ના જેઠ માસમાં ધામમાં પધારેલા, એટલે છેલ્લામાં છેલ્લી અવસ્થાનો ભાવ એ મૂર્તિમાં છે. વડતાલ અને જૂનાગઢના મંદિરમાં મૂર્તિ પધરાવતી વખતે સ્વામીશ્રીએ જેમ દેવના સ્તુતિ કાવ્યો રચેલા, તેમજ મૂળી મંદિરમાં પ્રતિષ્ઠા વખતે પણ હરિકૃષ્ણ મહારાજશ્રીનું સ્તુતિ કાવ્ય નીચે મુજબ રચેલ છે. ધર્મ વર્મ મર્મ ધાર ફરન મરન હરન હાર ચરણ શરણ કરન પાર અતિ ઉતાર સોહે હિતકૃત ચિત નીત ઉલ્લાસ ટટત મિટત વિકટ પાસ પ્રેમ નેમ અતિ પ્રકાશ દાસ હાસ મોહે છબી અનુપ રૂપ બનિત હરસ ઓગ શોક હનિત ધન ધન જુબાની ભનિત અગણિત નર નારી જય જય હરિકૃષ્ણ જગ કર કર ગુણ જહાજ પ્રગટ સંગલે સમાજ કાજ ભક્ત હારી પ્રગટત સંગલય સમાજ કાજ ભક્ત હારી. તો બ્રહ્માનંદ સ્વામીએ મૂળીમાં જ્યારે રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરેલી ત્યારે પણ આ રીતના છંદ બોલી અને હરિકૃષ્ણ મહારાજની એમને સ્તુતિ કરેલી છે. 8 છંદ રચેલા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મૂળી મંદિરમાં રહી કચ્છ ભુજના મંદિરનો વ્યવહાર સાચવતા. એમની આજ્ઞા પ્રમાણે ત્યાંના સંતો મંદિરનો કારભાર ચલાવતા. તેવા પુરાવાના 2 પત્રો હાલારી સંવંત 1888ની સાલના, એટલે કે અષાઢ માસનો, અત્યારે જે રીતે આપણું દિવાળી પછી નવું વર્ષ ચાલુ થાય એ રીતે એ વખતે અષાઢ માસમાં નવું વર્ષ શરૂ થતું. એટલે વચનામૃત છે બધાય અષાઢ મહિનાના છે. બીજો ફાગણ માસનો મળેલો છે. બીજો પત્ર લખાયા પછી સ્વામીશ્રી 3 માસે ધામમાં પધાર્યા છે. આ બંને પત્રો અમોને કચ્છ ભુજના અંજાર મંદિરના મહંત સ્વામી નંદકિશોર સ્વામીની નોંધ પોથીમાંથી મળેલ છે. પરબ્રહ્મ ચરિત્ર નંદકિશોર સ્વામી લખેલું છે. બીજું કે આત્યંતિક કલ્યાણ પણ આ સ્વામીએ લખેલું છે. તો એમની પાસે એ પત્રો હતા બ્રહ્માનંદ સ્વામીના લખેલા. તો માવદાન કવિ કહે છે કે પત્રો સ્વામી તરફથી અમને મળેલા. એમાં પહેલો પત્ર, એમાં સ્વામી શું લખે? સ્વસ્તિ શ્રી મૂળીમાં શુભ સ્થાને પૂજા રાધે ઉત્તમોત્તમ પરમ પૂજ્ય અરચનીય ભક્તરાજ શિરોમણી પ્રત્યક્ષ પુરુષોત્તમના ઉપાસી વચન નિવાસી જગથી ઉદાસી દર્શન અભિલાષી સત અસત વિવેક પરમ ભગવદી મહા અનન્ય ભક્ત સદા સૌના સુખદાય પરમારથ રૂપ ધૈર્યો છે દેહ એવા પંચવ્રત દ્રઢ પાલક અખંડ સ્મૃતિવાન ભક્તિ રહસ્યના જાણનારા મહાવૈરાગ્યવાન 14 લોક છે કાક વિષ્ટા જેને એવા પુરુષોત્તમના વચનને અધર ઝીલનારા અને બ્રહ્મ સ્થિતિએ કરીને વર્તનારા દિવ્ય દેહ જેની દૈસા એવમ અનેક શુભ ઉપમા યોગ્ય બિરાજમાન સંત શિરોમણી સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામી તદ્રૂપાનંદ સ્વામી સંત મંડળ સમસ્ત પાડા ભગવજી આદિ સમસ્તની ચરણ જીવી ઘણી હોજો. ચરણંકિતથી ભુજ નગરથી લખાવિતમ દાસાનુદાસ વૈષ્ણવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. એટલે ભુજથી વૈષ્ણવાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પત્ર લખેલો છે.
તથા નિર્લોભાનંદ સ્વામી, બ્રહ્મચારી ગોવિંદાનંદ તથા રૂપચંદ તથા જેઠી ગંગારામ તથા સુથાર હિરજી તથા મહેતા હરિજીવન તથા કોઠારી વલ્લભજી તથા સત્સંગી સમસ્તના જય સ્વામિનારાયણ વાંચજો. અત્રે લખવાનું કારણ એમ છે કે આટલા દિવસ તો શ્રીજી મહારાજની વાઇટ જોતા ને હવે તો સૌ તમારી વાઇટ જુએ છે કે બ્રહ્માનંદ સ્વામી પધારે તો ઘણું સારું થાય એમ સત્સંગી સર્વે કહે છે. તો તમે કૃપાળુ છો તો કૃપા કરીને પધારશો ત્યારે સત્સંગી ભુજના તથા દેશના તથા સંત સર્વને આનંદ થાય છે. પંડ્યા કેશવજી તથા વ્યાસ હરિભાઈ એને મા બાપે કાગળ લખીને મોકલો છે. એટલે એ કહે છે કે અમે તો હવે જઈશું. ત્યારે અમે કહ્યું છે સ્વામી પાસે થઈને જાયજો. શા વાસ્તે જે અહીં બ્રહ્મચારી એકલા છે તે સારું, પછી સ્વામીને નજરમાં આવશે એમ કરશે. કામકાજ લખજો, હેત રાખો છો તેથી વિશેષ રાખજો. બીજું, વરસાદ ભુજથી ગાવું 15 થી 20 ફરતો થયો છે. તળ ભુજમાં તો ઈશ્વર કરશે ત્યારે થાય છે. એ જ વિનંતી લીખી સંવંત હાલારી 1888 અષાઢ સુદ 12 લખ્યો છે. જો હાલારી 1888 અષાઢ સુદ 12 લખ્યો, નગર 1888 જેઠ મહિનામાં સ્વામીધામમાં ગયા. પણ એના પછી જેઠ મહિનો આવ્યો ત્યારે ગયા. બ્રાહ્મણોને કહ્યું કે એક રહો ને એક જાઓ. ત્યારે કહે અમે 2 જઈશું. ત્યારે સંત સર્વે કહે છે જવા દિયો, સ્વામી કોઈકને રસોઈ કરવા મોકલશે. ત્યારે અમે કહ્યું જે જાઓ. ત્યારે સંગાત સારો જોઈને મોકલ્યા છે. તો આ રીતનો પત્ર વૈષ્ણવાનંદ સ્વામીએ લખ્યો છે કે સ્વામી તમે ભુજ આવો એમ. બીજો પત્ર એવો છે, સ્વસ્તિ શ્રી મૂળી મહાશુભ સ્થાને બિરાજમાન ઉત્તમોત્તમ પરમ પૂજ્ય અર્ચનીય સકલ જ્ઞાન વૈરાગ્યથી ગુણ મહોદધી શ્રી પ્રત્યક્ષ પુરુષોત્તમ પદની રજ પરણા ભિલાસી ભક્તિ રહસ્ય પરમ દયાળુ દીનબંધુ પતિત પાવન એવં અનંતોપમોપમેય સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી તથા સંત મંડળ સમસ્ત ચરણ દાસાનુદાસ શ્રી ભુજનગરથી લિખિતા સાધુ વૈષ્ણવાનંદ તથા નિર્લોભાનંદ સ્વામી તથા કોઠારી રૂપચંદ તથા બ્રહ્મચારી બદ્રીનાથા તથા સાધુ સમસ્તના તથા જેઠી ગંગારામ તથા સત્સંગી સમસ્તના દંડવત અંગીકાર કરશો. બીજું, અહીં શ્રીજી મહારાજની કૃપાથી સત્સંગી સર્વે આનંદમાં ભગવાન ભજે છે. બીજું લખવા કારણ એમ છે કે નરનારાયણનો સમયો રામનવમીનો કરીને બ્રહ્મચારી ગોવિંદાનંદ અને સાધુ ચૈતન્યાનંદજી તથા ધર્મપાળાનંદ સ્વામી એ મુહૂર્ત 3 તો મંદિરમાં રાખીએ તો પણ રાજી રહે અને ફરવા મૂકીએ તો પણ રાજી રહે એવા છે. માટે 3 મુહૂર્ત તો એના એ મોકલશો. અને બીજા સાધુ અમરેશાનંદ સ્વામી અને શાંતાનંદ સ્વામી એ 2 જણા તથા એ ભેળા સાધુ રહે એવા જણ તથા 4 તથા 5 મોકલશો. અને એ 2 જણામાંથી કોઈ રાજી થઈને ન આવે તો તમારે ગમે તે મંડળી મોકલજો. અને દર્શને આવે તે તો અન્નકૂટ ઉપર આવે, તે તો સમયો કરીને પાછા આવે. ત્યારે બીજા રહ્યા હોય એ રામનવમીના સમયાના દર્શન કરવા આવે એમ રાજીથી રહે. ને અમે તો એ નરનારાયણના મંદિરના સાધુ છીએ એમ રાજી થઈને રહે અને દેશમાં ફરે તો સમાસ પણ થાય. ને ધર્મવરો તથા નામની જે કાંઈ 2 કોરી આવે એ તો સાધુ ફેર્યા વિના છૂટો એક પણ આવે નહીં. માટે જો સાધુ નહીં મેલો તો અમે જે સાધુ અહીં મૂર્તિ 4-5 છે તે તો જો બહારે ફરવા જાય તો મંદિરમાં જે બીજા માણસ
તથા બ્રહ્મચારી તથા કોઈ બારાતું આવે તે થઈને માણસ 10 થાય તથા સાધુ 5-6 મળે, માણસ 15-16નું ખર્ચ છે. તે જે સાધુ બારે ફરવા જાય તો જણ 10નું ખર્ચ મંદિરમાંથી રોજ વાપરવું પડે. તે એવડી ખરા જાત મંદિરમાંથી ઉપડે એવી તો કંઈ ઉપજ છે નહીં. એ વખતે એવી પોઝિશન હતી, 10-15 જણાનું પણ ખર્ચો ઉપડે નહીં એવું હતું. માટે સાધુ 5 તથા 6 મંદિરમાં દાખલા કરનારા જોઈએ, અને મુહૂર્ત 5 તો બારે ફરવાના જોઈએ. આમાં મુહૂર્ત એટલે સાધુને મૂર્તિ કહે છે, 5 મૂર્તિ તો બહાર ફરવા જોઈએ એમ મુહૂર્ત લખે, મુહૂર્ત. માટે સાધુ 12-13 વિના તો આ મંદિરનું કામ નહીં ચાલે. માટે સાધુ જરૂર મોકલજો. જો સાધુ ન મોકલો તો અમને તેડાવી લઈ જાઓ. આ મંદિરનું કામ તમારે ગમે એને હોંપજો. કેમ છે અહીં રૈયામાં અમને જશ આવે એવું જણાતું નથી. માટે મંદિરની ભલામણ કોઈ બીજાને હોય અને અમે તો તમારી આજ્ઞાએ જે દેશમાં મોકલશો એ દેશમાં ભગવાનની વાર્તા કરીએ એમાં અમારો રાજીપો છે. પછી તો જેમ તમને ગમે એમ ખરું. પણ એટલો નિર્ધાર છે જે આ દેહ રહેશે ત્યાં સુધી તો જેમ તમારી આજ્ઞા છે ને એમ જ કરવું છે. વૈષ્ણવાનંદ સ્વામી કહે. સંવંત 1888 ફાગણ સુદ બીજ સુથારે હિરજીભાઈના સાષ્ટાંગ દંડવત પ્રણામ અંગીકાર કરશોજી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને પહોંચે મૂડી. આવી રીતે પત્ર લખેલા 2 પત્રો અત્યારે છે. કહેવાનો આશય કે એ વખતે કચ્છની કેવી પોઝિશન હશે કે અહીંથી ત્યાંનો ખર્ચો પૂરો કરવો પડતો હતો. એને બદલે ભગવાનની દયા થઈ કે અત્યારે કચ્છ બીજા મંદિરોને પૂરા કરે એવું છે. હવે એક પ્રસંગ લખે છે, ચરાડવા મંદિર નિર્માણ પ્રસંગ. તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ દેવાનંદ સ્વામી, સદગુરુ નિર્દોષાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી, હરિનારાયણ સ્વામી શ્રી મૂડી મંદિરના મહંત તરીકે નિમાયા હતા. તદ્રુપાનંદ સ્વામીના શિષ્ય 3 મોટેરા હતા. એટલે આ રીતે મૂડી મંદિરની અંદર મહંત પદે બ્રહ્માનંદ સ્વામી, પછી દેવાનંદ સ્વામી આવ્યા, પછી નિર્દોષાનંદ સ્વામી આવ્યા, પછી તદ્રુપાનંદ સ્વામી અને પછી હરિનારાયણ સ્વામી આવ્યા. તો એમાં તદ્રુપાનંદ સ્વામી હતા, એના 3 શિષ્યો મોટેરા હતા. સાધુ જગજીવનદાસજી સ્વામી, પછી મહાપુરુષદાસજી સ્વામી, પછી મોરારી ચરણદાસજી સ્વામી. તે મોરારી ચરણદાસજીના 2 શિષ્યો નિર્દોષાનંદ સ્વામી તથા પુરાણી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી. એ પુરાણી ઘનશ્યામદાસજી સ્વામીના 4 શિષ્યો સાધુ જીવનદાસજી સ્વામી, કુંજ વિહારી સ્વામી, ધર્મ વિદ્યા ભાસ્કર સંત ભૂષણ સદગુરુ ગોપાલચરણ શાસ્ત્રી સ્વામી. આ ઘનશ્યામ સ્વામીના 4 શિષ્યો ચરાડવાળા. અને બ્રહ્મનિષ્ઠ ધ્યાની જેઓ સદગુરુ કૃષ્ણ પ્રસાદદાસજી સ્વામી, આ પણ ગોપાલચરણ સ્વામીના ભાઈ જ હતા. ધ્યાની સ્વામી હતા, બહુ સમર્થ સાધુ હતા. સત્સંગમાં પ્રસિદ્ધ થયા. સમર્થ ગુરુના શિષ્ય પણ સમર્થ હોય એની સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં અત્યારે પણ ઉત્તમ ચારિત્ર્યવાન, વ્યવહાર કુશળ અને સેવાભારી સંતોના વૃંદો આ બ્રહ્મ ક્ષેત્રમાં વિદ્યમાન છે. તે સત્સંગના ગૌરવની વાત છે. વડતાલ, અમદાવાદ બંને દેશમાં વર્તમાન કાળે કોઈ પણ શિખરબંધ મંદિરના મહંત પદે 26 વર્ષ એકધારી મહંતાઈ પદવી ભોગવતા હોય તો માત્ર એક જ ચરાડવા મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી ગોપાલચરણદાસજી સ્વામી. એટલું નહીં, પરંતુ ચરાડવા મંદિરની ખ્યાતિ વધારી ખૂબ વિકાસ કરી સંત, દેવ, આચાર્ય અને સત્સંગની અપૂર્વ સેવા કરી. રાજા મહારાજાઓથી આરંભીને એક સાધારણ કોટીના મનુષ્યને સદુપદેશ આપી સત્સંગમાં ખૂબ વધારો કર્યો.
સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના સાહિત્ય દ્વારા થાય. એ શ્રીજી મહારાજના વચન અનુસરી શાસ્ત્રીજીએ એ દિશામાં પ્રવૃત્તિ કરતા આ બ્રહ્મ સંહિતાની પ્રથમ આવૃત્તિમાં આણંદના પરમ ભક્ત શ્રીમાન ગોરધનભાઈ હરમાનભાઈ કોન્ટ્રાક્ટર પાસે ₹3000 દાન આપેલું. બ્રહ્માનંદ કાવ્ય પ્રથમ આવૃત્તિ 2 ભાગમાં પડેલી. બ્રહ્મ સંહિતા આણંદમાં વધારે ગોપાલ છે. મુંબઈ ઠેઠ સુધી ઘણી બધી ઓળખાણ હતી. સુરત, આણંદ. તો બ્રહ્મ સંહિતામાં એ સમયે વિચાર કરો. અને આ વખતે બ્રહ્મ સંહિતાની બીજી આવૃત્તિમાં પણ ₹5000 અગાઉથી ગ્રાહકો નોંધાવી મદદ કરી. તદુપરાંત 1000 ગુપ્તદાન અપાયું. આમ સાહિત્ય ક્ષેત્રે પણ પોતે તન મન ધનથી સેવા કરાવી સત્સંગને શોભાડે. તેમજ ચરાડવા મંદિરમાં યજ્ઞયાગ, ઉત્સવ સમયાઓ, પારાયણ વગેરે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સંસ્થાન ધાંગધ્રાના મહારાજા રાજ સાહેબ ઘનશ્યામસિંહજી GCSI KCSI સાહેબને આમંત્રી ચરાડવા મંદિરની ઘણી ઉન્નતિ કરી. આ બધું સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ ને તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે ગુરુ ભક્તિ અને ગુરુ મહિમાનો એ પ્રભાવ છે. બ્રહ્માનંદ સ્વામીએ જેમ નવા મંદિરો કરાવ્યા, સત્સંગ વધાર્યો, તેવી જ એમની પરંપરાની રીતિનીતિ સાચવી જીર્ણ મંદિરના જીર્ણોદ્ધાર કરી સત્સંગમાં ખૂબ વધારો કર્યો. એનો પ્રત્યક્ષ પુરાવો ચરાડવા મંદિર મોજૂદ છે. ધાંગધ્રા રાજ્યના નજદીક ભાયાત ઝાલા શ્રી ઝાલમસિંહજી ચરાડવા એક જ ગામના ઠાકોર સાહેબ હતા. તેઓને સંતાનમાં માત્ર એક જ કુંવરી ગંગાબા સાહેબ હતા. ધાંગધ્રાના ભાયાત ઝાલા ઝાલમસિંહજી, એને એક દીકરી હતી, એનું નામ હતું ગંગાબા. પોતે શિવશક્તિના ઉપાસક ધર્મપરાયણ હતા. તેમના કારભારી જાડેજા શ્રી વિભાજીભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત અન્યાયી, સાથે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના મહિમાવાળા અનન્ય ભક્તરાજ હતા. એના કારભારી હતા એ વિભાજી જાડેજા હતા. એ સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા. એમના મારફત ઠાકોર ઝાલમસિંહજીને પોતાના કુંવર તુલ્ય એકના એક કુંવરી શ્રીનો સંબંધ કોઈ મોટા રાજસ્થાનમાં સારો દાયજો ચાંદલો આપી કરવાની તજવીજ કરવા કહેતા. પરમ ભક્ત શ્રી વિભાજીભાઈના જાણવામાં આવેલ કે કચ્છ ભુજના મહારાવ ખેંગારજી સવાઈ બહાદુરને કુંવર નહીં હોવાથી બીજું લગ્ન કરવા ઈચ્છે છે. હવે આ ઝાલમસિંહજી એની દીકરીના લગ્ન રાજસ્થાનમાં કરવાની ઈચ્છા હતી. બધી આમ વાતચીત ચાલતી હતી. ત્યાં પછી આ વિભાજી હતા, એને ખ્યાલ આવ્યો કે ભુજના મહારાજ ખેંગારજી છે એને એક દીકરો નથી અને એને બીજા લગ્ન કરવાની ઈચ્છા છે. તેઓ શ્રીજી મહારાજને સંભાળી કચ્છ ભુજ ગયા. ભગવાનના એકાંતિક ભક્તો શ્રીજીની શુદ્ધ ઉપાસનાના બળે ગુરુ કૃપાથી ધારેલા શુભ સંકલ્પ સિદ્ધ કરે એનો આ પ્રત્યક્ષ પુરાવો. ભુજ મહારાવ શ્રીને રૂબરૂ મળી કુંવરીનું માગું નાખ્યું. સાથે એમ પણ જણાવ્યું કે કુંવરી શ્રીના પિતા માત્ર એક જ ગામના જાગીરદાર છે, પરંતુ આપશ્રીની ઈચ્છા મુજબ ચાંદલો દાયજો આપવા તૈયાર છે. આ સાંભળી મહારાવશ્રીએ હાસ્ય વિનોદમાં કહ્યું કે હું ત્યાં ચાલુ માસમાં જ એટલે કે 1 માસની અંદર હથે વાળે લગ્ન કરવા આવું, ત્યારે મારું સ્વાગત હાથીના હોદા ઉપર કરે. એટલું નહીં
પરંતુ હાથી દાયજામાં સાથે આપે એવી શરત કરશો. બોલો. વિભાજીએ શરત કબૂલ કરી, ચરાડવા આવી. સઘળી હકીકત ઠાકોર ઝાલમસિંહને જણાવી. આ વાત સાંભળી ઠાકોર શ્રી મૂંઝાયા અને કહે કે કાઠિયાવાડ ગુજરાતમાં હોનાની અંબાડીના હોદાવાળો હાથી મોઢે માગ્યા નાણાં આપીએ તોય ક્યાંય વેચાતો મળે નહીં. વળી હું એક જ ગામનો જાગીરદાર, એને આંગણે કચ્છ ભુજના મહારાજા હથેવાળે પરણવા આવે એવું મારું સદભાગ્ય ક્યાંથી હોય. વિભાજીભાઈ કહે કે દરબાર મૂંઝાઈશો નહીં હો, શ્રીજી મહારાજના પ્રતાપે સઘળું સહી સલામત થઈ જશે. એમ કહી અમદાવાદ આવી આચાર્ય મહારાજ કેશવ પ્રસાદજી મહારાજને મળ્યા. એ વખતે ગાદી ઉપર કેશવજી પ્રસાદજી મહારાજ. એમનો હાથી માગ્યો, એ હાથી રાખતા હતા. મહારાજશ્રીએ પણ ઘણી જ ખુશાલીથી હાથીને હોના રૂપાના શણગારથી સજ્જ કરાવી આપતા એ હાથી ઉપર કચ્છ ભુજના મહારાવ ખેંગારજી સવાઈ બહાદુરસિંહને બેસાડી સામયું કરી દાયજામાં તે હાથી શણગારેલો ભુજ રાજ્યમાં ભેટ આપ્યો. ધન્ય છે એ ભક્તરાજની હિંમતને અને ધન્ય છે ધર્મધુરંધર આચાર્ય મહારાજ કેશવ પ્રસાદજી મહારાજ કે જેમણે પોતાના આશ્રિત સત્સંગીની ઇજ્જત જાળવવા પોતાની સ્વારીનો શણગારેલો અંબાડી સહિત હાથી કુંવરીશ્રીના દાયજામાં આપવા ઉદારતા બતાવી. હવે ચરાડવા લગ્ન કર્યા પછી ભુજ મહારાજ શ્રીને ત્યાં કુંવરનો જન્મ નહીં થતાં તેઓએ બીજું લગ્ન કરવાની તૈયારી કરી. આમાં ગંગાબાને કંઈ સંતાન થયું નહીં. એ સમયે પરમ ભક્ત વિભાજીભાઈ ભુજમાં હોવાથી શ્રીજી અને બ્રહ્માનંદ સ્વામીને સંભાળી ગંગાબા સાહેબ મારફત મહારાજા સાહેબ હજૂરશ્રીને વિનંતી કરાવી કે આજથી 12 માસમાં સ્વામિનારાયણ ભગવાન યુવરાજ શ્રીને જન્મ આપે તો મારી જન્મભૂમિ ચરાડવામાં સ્વામિનારાયણ ભગવાનનું 3 શિખરબંધ મંદિર ચણાવી મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ કરાવવાની માનતા રાખો. મહારાજશ્રીએ એ વાત કબૂલ કરી. 1 વર્ષ પછી લગ્ન કરવા મુલતવી રાખ્યું. એ કે 1 વર્ષમાં ન થાય તો તમે તાર લગ્ન કરજો બીજા. એટલે વિભાજીભાઈ ભુજથી સીધા અમદાવાદ ગયા અને ત્યાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને મળી અમદાવાદથી તથા મૂળીથી કેટલાક જ્ઞાની ધ્યાની ભજનીક વજનસિદ્ધ સંતો બ્રહ્મચારીઓ પાર્ષદોને લઈ અને ચરાડવા આવ્યા. અને ત્યાં હરિમંદિરમાં સ્વામિનારાયણ ષડક્ષરી મંત્રનો જાપ શરૂ કરાવી. દરરોજ યજ્ઞમાં ઘૃતની આહુતિ સાથે મંત્ર સ્ત્રોત્ર પાઠ શરૂ કરાવ્યા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના વચન ઉપર વિશ્વાસ રાખ્યો કે જો હોય હિંમત રે નરના ઉરમાઈ ભારી દ્રઢતા જોઈને રે એની મદદ કરે મોરારી. એ શ્રુતિ વાક્ય તુલ્ય સૂત્ર મુજબ શ્રીજી કૃપાથી 12 માસ પહેલાં ગંગાબાશ્રીને યુવરાજ શ્રી વિજયરાજજી સાહેબ ઉર્ફે માધુભા સાહેબને જન્મ આપ્યો. શુભ જન્મ થતાં વિભાજીભાઈ મારફત ચરાડવામાં 3 શિખરબંધ મંદિર કરવાનો પ્રારંભ કરાયો. તૈયાર થઈએ ભક્તિ ધર્મ ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા સંવંત 1941 ચૈત્ર સુધી 9મીએ તારીખ 25/3/1885 કરાવી. અત્યારે 2000 ઈસવીસન
અત્યારે તો 2025-26 ચાલે છે ને, 2026 તો 1885 અને અત્યારે 2026 ચાલે છે. મંદિરના નેક ભોગ વગેરે આજીવિકા બાંધી આપી. આવી રીતે ભગવાન ભક્તોના શુભ મનોરથ સિદ્ધ કરે છે. એક વિભાજી કારભારી સારા મહિલા, તો એને કારણે ભુજના રાજાની પાસે ચરાડવામાં 3 શિખરનું મંદિર બંધાયું. ચરાડવા ઠાકોર ઝાલમસિંહજી ત્યાર પછી કેટલેક સમય અપુત્ર ગુજરી જતા ધાંગધ્રા રાજ્યે શ્રી ચરાડવા ગામની તમામ સ્થાવર જંગમ મિલકત ખાલસા કરી ત્યારે મંદિરની સેવા પૂજા બ્રહ્મચારી કલ્યાણાનંદજી કરતા હતા. હવે ચરાડવાના આર્યએ ઝાલમસિંહ મૃત્યુ પામ્યા, પુત્ર હતો નહીં. એટલે ધાંગધ્રાના રાજાએ કે વિચાર કર્યો કે ચરાડો આપણે લઈ લઈએ, ખાલસા કરવાનો વિચાર કર્યો. તો એ વખતે પૂજા કરતા હતા કલ્યાણાનંદજી, તો મંદિરનો વહીવટ વિભાજીભાઈ કરતા હતા. જેથી એને દેવના દાગીના વગેરે લઈ એક પેટીમાં રાખી સીલ કરી પેટી ભુજ રાજ્ય મોકલી આપી. કારણ કે નગર ધાંગધ્રા લઈ જાય છે બધું. તો વિભાજીએ પેટીમાં બધા ઘરેણાં મૂકી અને સીલ કરી દીધું. ભુજ મૂકીએ ગંગાબાની પાસે. ત્યારબાદ થોડા સમયમાં વિભાજી પણ અક્ષરવાસી થઈ ગયા. એ પણ ધામમાં જતા, કોઈને વાત કરેલી નહીં. જેથી મંદિરનો વ્યવહાર ચલાવવો મુશ્કેલ બન્યો. પરંતુ મૂળીના સદગુરુ મોરારી ચરણદાસજી સ્વામીના શિષ્ય નિર્દોષદાસજી સ્વામીની મહંત તરીકે નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ કેટલોક સમય જતાં પુરાણી દેવચરણદાસજી તથા સદગુરુ પુરુષોત્તમ ચરણદાસજી સ્વામીને મહંત પદે નિમ્યા. તેમણે મંદિરની બનતી સેવા કરી. ત્યારબાદ ઉત્તરોત્તર મહંતો બદલાતા ગયા, પણ મંદિરની દિન પ્રતિદિન જોઈ એવી સ્થિતિ સુધરી નહીં. તેવા વખતમાં ધાંગધ્રા નરેશ શ્રી ઘનશ્યામસિંહજી સાહેબ પોતે ચરાડવા પધારેલા. તેઓ શ્રી મંદિરમાં દર્શને પધારતા ચરાડવા મંદિરની જર્જરિત હાલત નિહાળી પોતાને ઘણું દુઃખ થયું. મંદિરની દયાજનક સ્થિતિ જોઈ પોતે ધાંગધ્રા પધારી સદગુરુ શાસ્ત્રી ગોપાલચરણદાસજી સ્વામીને વિશે પોતાને ગુરુભાવ હોવાથી તેઓ શ્રીને બોલાવી સવિસ્તાર ચરાડવા મંદિરની હકીકત કહી અમદાવાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજ 1008ને રાજપુરોહિત શંકરલાલ શાસ્ત્રી મારફત જણાવેલ. જેથી અમદાવાદની ગાદીના એ વખતે દેવેન્દ્ર પ્રસાદજી મહારાજીએ સદગુરુ શાસ્ત્રી સ્વામી ગોપાલચરણદાસજી સ્વામીની ચરાડવા મંદિરના મહંત પદે વરણી કરી. ધાંગધ્રા નરેશ શાસ્ત્રીજીને પોતાના વાહનમાં ચરાડવા પહોંચાડ્યા. ત્યારે મંદિરની દયાજનક સ્થિતિ જોઈને વર્ણન કરીએ તો એક નાનું પુસ્તક લખાય. એ બધું નહીં આલેખતા તેઓ શ્રી અનેક મુસીબતો સહન કરી દેવની સેવા પૂજા કરવા લાગ્યા. કહેવત છે કે દેવનું દૈવત પૂજારીના હાથમાં છે. એ ન્યાયે દેવ પ્રસન્ન થતા દેશકાળ સુધરવા લાગ્યા. તેઓ શ્રીની સુવાસ ચારે દિશાએ પ્રસરવા લાગી. ભાવિક ભક્તો દેવના દર્શને આવવા લાગ્યા. તેવામાં અલવરના મહારાણી હર હાઈનેસ શ્રી જયેન્દ્ર કુંવરબા સાહેબ શ્રીની અલવર રાજ્ય તરફથી કાયમી આજીવિકા બંધાયેલ નહીં હોવાથી પોતાના કામદાર નટવરસિંહજી દ્વારા સદગુરુ શાસ્ત્રી સ્વામીને જણાવેલ કે અમારી આજીવિકા કાયમી ઘનશ્યામ મહારાજની કૃપા અને આપશ્રીના આશીર્વાદથી બંધાઈ જશે તો અમે ચરાડવા મંદિરની સારી સેવા કરશું. માટે અમારા વતી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરજો. અલવરના મહારાણી જયેન્દ્ર કુંવરબા. તો ત્યારબાદ તેઓ શ્રીની 1 માસમાં કાયમી આજીવિકા બંધાઈ ગઈ. તેથી પોતાના પિતા શ્રી ઢુવા નરેશ શ્રી દેવીસિંહજી રવાજી સાથે તેમજ એના પોતાના પૂજ્ય માતૃશ્રી એમજ પોતાના બંને ભાઈઓ
કુમાર શ્રી મૂળસિંહજી અને કુમાર શ્રી કૃષ્ણસિંહજી સાહેબ સાથે મોટી ધામધૂમથી ચરડવા મંદિરમાં બહોળા ખર્ચે દેવની સેવા કરી. વિષ્ણુ યાગ વિધિ સહિત કરાયો. તે સુપ્રસંગે અમદાવાદથી ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને ધાંગધ્રા નરેશ ઘનશ્યામસિંહજી સાહેબને ચરાડવા તેડાવી મોટી ધામધૂમથી પ્રસંગ ઉજવાયો. તે પ્રસંગના ફોટાઓ વિદ્યમાન છે. સંવંત 2000ની સાલમાં ભુજના મહારાણી ગંગાબા સાહેબ બહુ જ બીમાર થયા. અત્યારે 2081 ચાલે છે, એટલે 81 વર્ષ થયા. તો ગંગાબા સાહેબ બહુ જ બીમાર થયા. તેમને અનેક દવાઓ કરાવી, પરંતુ દવાથી આરામ થયો નહીં. તેમજ ઘણા વિદ્વાન પાસે મૃત્યુંજયના પાઠ કરાવી, ઘણા દાન આપ્યા, છતાં ફેર પડ્યો નહીં. છેવટમાં ચરાડવા ઘનશ્યામ મહારાજની ગદગદ કંઠે ઘણી પ્રાર્થના કરી. ઘનશ્યામ મહારાજે પ્રત્યક્ષ દર્શન આપ્યા. દર્શન આપીને કહ્યું કે તમારો મંદવાડ ગયો અને ચરડવા મંદિરના દાગીનાની જે પેટી તમારા પિતા શ્રી ઝાલમસિંહજીના ઓરડામાં છે, તે દાગીનાની પેટી ચરડવા મંદિરને સુપ્રત કર્યા બાદ અમે તમને અમારા અક્ષરધામમાં સંવંત 2001ના પ્રથમ ચૈત્રવદી સાયતમ ગુરુવારના રોજ સવારના 7 વાગતા લઈ જઈશું. ભગવાન એને દર્શન આપ્યા. બોલો, ઓલી દાગીનાની પેટી પડી હતી ને, એ કે ચરડો પહોંચતી કરી દો, પછી ધામમાં લઈ જઈશું. એમ કહીને ઘનશ્યામ મહારાજ અંતર્ધાન થઈ ગયા. પ્રાતકાળ થતાં એના સુપુત્ર વિજયરાજજી સાહેબ ઉર્ફે માધુભા સાહેબ દર્શને આવતા ઉપરની બધી વાત વિસ્તારથી એની માએ દીકરાને કીધી. જે ઉપરથી વિજયરાજજી સાહેબ બહુ પ્રસન્ન થયા અને પોતાના સેક્રેટરી નાનાલાલભાઈને બોલાવી ઉપરની બધી વાત કરી. જેથી એમને ભુજ મંદિરના મહંત સદગુરુ શ્રી વલ્લભદાસજી સ્વામી, સદગુરુ ભક્તિપ્રિયદાસજી સ્વામી અને નીલકંઠદાસજી સ્વામી અને નંદકિશોરદાસજી સ્વામી કોઠારી હરિરામભાઈને મળી તેઓની સંમતિ લઈ ચરાડવા ગોપાલચરણ સ્વામી ઉપર પત્ર લખાયો. તેમાં જણાવ્યું કે ચરાડવા સ્વામિનારાયણ મંદિરના શ્રી ઘનશ્યામ મહારાજના દાગીના જે ભુજ સ્ટેટમાં છે તે તમે આવીને લઈ જાઓ. પત્ર મળતા શાસ્ત્રી સ્વામી અમદાવાદ ગયા. ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રીને મળી મુખત્યાર નામું લઈ ભુજ ગયા અને મહારાવ શ્રી વિજયરાજજી સાહેબને મળ્યા, આશીર્વાદ આપ્યા, પરસ્પર ફૂલહાર થયા અને આગળ પાછળની કેટલીક વાતો જણાવી. એથી મહારાજશ્રીએ ખૂબ રાજી થઈ ચરાડવા મંદિરની દાગીનાની પેટી પૂજ્ય શાસ્ત્રી સ્વામીને સોંપી. એ વખતે અમો કવિ માવદાનજી રત્નુ તથા મારા ભાઈ વકીલ શ્રી ચતુર્દાનજી બંને રાજ્યના કામ પ્રસંગે ભુજ ગયા હોવાથી ત્યાં અમારી હાજરી હતી. દાગીના આપ્યા ત્યારે અમે હાજર હતા. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી રૂબરૂ દાગીનાના 3 લિસ્ટ બનાવ્યા. તેમાંનું એક પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને, બીજું રાજ્યમાં અને ત્રીજું શાસ્ત્રીજીને આપ્યું. દાગીનાની પેટી વાતે ગાતે ભુજ મંદિરમાં લાવ્યા. દરેક નાના મોટા સંતો તેમજ સત્સંગી ભાઈઓ આ દાગીના જોઈને બહુ રાજી થયા અને શ્રી નરનારાયણ દેવની પ્રસાદી સર્વને વહેંચી. બીજે દિવસે મહારાજશ્રીને મળવા જતા ભુજના મહંત સદગુરુ શ્રી વલ્લભદાસજી સ્વામીની ઈચ્છા એવી હતી કે ભુજ મંદિરમાં 1 શિખર છે તો 3 શિખરની પરવાનગી રાજ્ય તરફથી મળે તો સારું. જે ઉપરથી સદગુરુ નીલકંઠદાસજી સ્વામીને શાસ્ત્રી સ્વામીની પ્રેરણાથી નામદાર રાવ સાહેબ તરફથી લેખિત 3 શિખર નવેસરથી બનાવવાની મંજૂરી મળી ગઈ અને હમીરસર તળાવ પાસે મંદિરની વાડીને લગતી ભુજ રાજ્યની વાડી હતી તે નરનારાયણ દેવના થાળમાં આપી. આજે પણ છે. આવી રીતે દેવની સેવા કરી સંતોનો રાજ્યપો લઈ આશીર્વાદમાં વધારો કર્યો.
ત્યારબાદ 1 વર્ષ પૂરું થતાં એટલે કે સંવંત 2001ની પ્રથમ ચૈત્રવદ સાતમને ગુરુવારના રોજ સવારના 7 વાગતા ઘનશ્યામ મહારાજ રાજમાતા ગંગાબા સાહેબને પોતાના પ્રત્યક્ષ દર્શન આપી ઘણો ચમત્કાર બતાવી પોતાના ધામમાં તેડી ગયા. તે પ્રત્યક્ષ ચમત્કાર જોઈ મહારાવશ્રીના પ્રાઇવેટ સેક્રેટરી મહાપ્રસાદ પોતે નાસ્તિક હતા છતાં આસ્તિક બની ગયા. સેક્રેટરી હતો ને નાસ્તિક હતો. ત્યાર પછી શાસ્ત્રી પ્રતિવર્ષે સમયા મહોત્સવ યોજી ચરાડવા મંદિરને હાલ ઉન્નતિને શિખરે લાવી ઝાલાવાડ પ્રદેશમાં સ્વામિનારાયણનો વિજય ડંકો વગાડી મંદિરની આજીવિકાઓ ખેતર વાડી વગેરે મેળવી ગૌશાળા ધર્મશાળા ઉતારાઓ વગેરે ઘણું બાંધકામ કરી યાત્રાળુઓની સેવા કરતું એક સંત મંડળ પણ રચેલ. એટલું નહીં પરંતુ ચરાડવા ગામ આખું એક સત્સંગી તરીકે મંદિર પ્રત્યે પૂજ્ય ભાવથી વર્તે. એ બધું પૂજ્ય શાસ્ત્રી શ્રી ગોપાલચરણદાસજી મહંત સ્વામીને આભારી છે. જોગી જીવો રે એવા જગતમાં એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના સ્મૃતિ વાક્ય સમાન વાક્યમાં આપણે સૌ સુર પૂરીએ કે જોગી જીવો રે એવા જગતમાં. આ રીતે ચરાડવા મંદિરનો ઇતિહાસ રહેલો છે. શ્રીજી મહારાજે શ્રીમુખે છેલ્લા પ્રકરણના 24મા વચનામૃતમાં કે બ્રહ્માનંદ સ્વામીનો ધર્મ મર્યાદાનું અંગ છે એ સત્ય છે. સ્વામીશ્રીને ધર્મ અભિમાન દ્રઢતમ હતું. નીચેના પદો વાંચવાથી સૌને સ્પષ્ટ જણાય છે. ધર્મકુળ તજી કે દૂજો જે શરણો લઈ હું જાય કે તો મેં નીચ ખરો સાચી નિશ્ચય વાત કહું સમ ખાય. આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ પદો બનાવેલા છે ધર્મ દ્રઢ રાખવા વિશે. પછી શ્રી કૃષ્ણચંદ્રે જેમ વૃંદાવનમાં શરદ મહોત્સવ ઉજવવા વ્રજવાસી ગોપ ગોપીઓ સાથે શરદ પૂર્ણિમાની રાત્રિએ રાસ રમી વ્રજવાસી ભક્તોને પોતે ઘણું સુખ આપ્યું હતું. લોકોક્તિ છે કે તે રાત્રિ ભગવાને 6 માસની લાંબી કરી હતી. રાસ રમ્યા ને ત્યારે 6 મહિનાની રાત્રિ કરી હતી. પણ રાત્રિ તો તે 12 જ કલાકની હોય, પરંતુ 6 માસ સુધી જેમ આનંદ મંગલ સુખ ચેનમાં રહ્યા હોય એટલી તૃપ્તિ એક જ રાત્રિને રાસ મહોત્સવ પ્રસંગે ભગવાને ભક્તોને આપેલી હતી. એ પ્રસંગને લગભગ 5000 વર્ષે ફરીને તાજો બનાવવા શ્રીજી મહારાજ પંચાળા ઠાકોર ઝીણાભાઈને ત્યાં પધાર્યા ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આદિ સંતોની માગણીથી ત્યાં રાસોત્સવ રચેલો હતો. શ્રીજીની આજ્ઞા હતી કે બ્રહ્મુનિએ રાસોત્સવના નવા કીર્તનો રચી બોલવા. સ્વામી શ્રી એવી શરત કરી કે હું નવા કીર્તન રચી બોલી બતાવું ત્યાં સુધી શ્રીજી મહારાજે પણ રાસ મંડળમાં અમારી સાથે રાસ લેવો. પણ એ પૂર્ણિમાની રાત્રે ખીલતા ગામથી બહાર પશ્ચિમ દિશાએ એક વિશાળ ટેકરી ઉપર જ્યાં આજુબાજુ વૃક્ષો કુંજ સ્વરૂપે હતા. ઉત્તર દિશામાં સાબડી નદીનો પ્રવાહ ચાલતો હતો. તેના કિનારાથી દક્ષિણ દિશામાં એ વ્રજભૂમિ સમ ઉત્તમ ભૂમિકામાં રાસ મહોત્સવ શરૂ કર્યો. શ્રીજી મહારાજ એક મોટા મંચ ઉપર સોનેરી જરિયાની વસ્ત્રોથી સજ્જ થઈને બિરાજ્યા. આસપાસના ગામોમાં દેશી વિદેશી હરિભક્તોના સંઘ ત્યાં સમયા ઉપર આવેલા. હજારો સ્ત્રી પુરુષનો માનવ કોટ વચ્ચે આ રાસ મહોત્સવ શરૂ થયો. અનેક પ્રકારના વાજિંત્રો સાથે એ રાસ મંડળના 7 મંડળ થયા. ચક્રો 7 ચક્કર. એ વખતે શ્રીજી મહારાજના 500 પરમહંસના મનમાં સખી ભાવની ભક્તિ શ્રીજી સ્વરૂપે ઉત્પન્ન થતાં સદગુરુ મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી આદિ ઘણા સદગુરુએ પગે ઘૂઘરા બાંધ્યા. હાથમાં કરતાલો, દુકડ, સરોદા, સિતારો, પખાજ, શરણાઈ,
મોરચંગ, ઝાંઝ, સારંગી, રવાજ, મંજીરા આદિ અનેક પ્રકારના વાજિંત્રો લઈને અને ત્રાંબાડું, ઢોલ અને નગારાના પડછંદા પડતા શૂરવીરો રણક્ષેત્રમાં ઘૂમવા સજ્જ થાય એમ સંત વૃદ્ધ વાજિંત્રો નાદ સાથે રાસમંડળ રચી શરીરનું તાન તોડવા ભેટ બાંધી સજ્જ થયા. લોકોનો ફરતો માનવ કોટ રચાણો. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણની રાસલીલાના દર્શન કરવા દેવો અને અપસરાઓના વિમાનો છાઈ રહ્યા. આકાશમાં પણ ચંદ્રમા પોતાની 16 કળાઓ ખીલી રહ્યા. એ વખતે 7 રાસ મંડળના ચક્રો વાજિંત્રોના તાલ સૂર સાથે ગતિમાન થયા. 7મા મંડળમાં ગોપાળાનંદ સ્વામી આદિ મોટા સંતો હતા. મંડળના મધ્યમાં વચ્ચોવચ્ચ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી રાસ ગવરાવા પહેલું જ હરિકીર્તન ગાયું સખી ગોકુળ ગામના ચોકમાં. અને એ કડી ઉપરતા ઢોલ નગારાના તાલ સુરો સાંભળીને શ્રીજી મહારાજ મંચ ઉપરથી નીચે પધારી 7 ચક્રો વિધિ મધ્યમાં બંને સદગુરુઓ વચ્ચે આવીને ઊભા. સૌ નમન કરી અતિ ઉત્સાહથી બ્રહ્મમુનિના કીર્તનો ઝીલવા લાગ્યા. આમાં સામા હાથ મિલાવી તાળી દઈ ફેર ફુદરડીઓ ફરવા લાગ્યા. મહાત્યાગી તપસ્વી સાધુઓએ વ્રજભૂમિની ગોપાંગનાઓ સમાન શ્રીજી ઉપર સખી ભાવથી પ્રેમ લાવી ઈચ્છા કરી કે સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વચ્ચે શ્રીજી મહારાજ રાસ રમી જેમ આમાં સામી તાળી દઈ હાથમાં હાથ મિલાવી કરના લટકા કરી નેવ ઉપજાવે એમ જ આપણે પડખે પણ પધારી આપણને એવું સુખ આપે તો ઠીક. બધા સંતોને એવું થયું. આ સંકલ્પ એ પંચાળાની વ્રજભૂમિ વચ્ચે કલ્પવૃક્ષ સમાન ખાખરાના ઝુંડોમાં સંતોને થતા અંતર્યામી શ્રીજીએ સુખ આપવા દરેક સંતોની વચ્ચે શ્રીજી સ્વરૂપ સૌને પ્રત્યક્ષ જોવામાં આવ્યું. 7મા મંડળના મધ્યમાં એ સ્વરૂપ જેવા વસ્ત્ર અલંકારથી શોભિત થઈ જેવો અભિનય કરે એવા સ્વરૂપે સૌ સંતોને સુખ આપવા લાગ્યા. એક શ્રીજી અને એક સંત. દરેક પરમહંસોને એમ જણાયું કે શ્રીજી મહારાજ મારી સાથે જ હાથમાં હાથ મિલાવી મંદ મંદ હસતા રાસમંડળ રમી રહ્યા. એ વખતે શ્રીજીના સેંકડો સ્વરૂપોમાંથી કામદેવને લજ્જા પમાડે એવા શીતળ શાંત કિરણો પ્રગટા અને જોનારને પણ અતિ શાંતિ પમાડતા હતા. પશુ પક્ષી, વેલી, વન, નદી, જળ સૌ સ્તંભી ગયા. ચંદ્ર પણ જાણે સૌના મસ્તક ઉપર સ્તંભી ગયો હોય એવું જણાયું. દરેક રમનારાઓ પણ શરીરનું ભાન ભૂલી એક શ્રીજી મૂર્તિમાં એકતાર બની શ્રીજીની સાથે રમવા લાગ્યા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી નવી ગરબીઓ રચીને બોલવા લાગ્યા. આવી રીતે પંચાળા રાસ મહોત્સવ પૂર્ણ કરી શ્રીજી કૃષ્ણચંદ્ર સમાન 6 માસની રાત્રિનું સુખ એક રાત્રિમાં 500 પરમહંસોને 500 સ્વરૂપ ધારીને આપ્યું હતું. સવાર થતાં સૌ નિત્ય કર્મ કરી અનેક જાતના વ્યંજનોનો થાળ શ્રીજી મહારાજ જમી સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. એ રાસલીલાનું વર્ણન ચારણી સાહિત્યમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બીજે દિવસે રચી સભામાં સંભળાવેલ, જે આ નીચે અર્થ સહિત આપવામાં આવેલ છે. એક સમયે શશી ઉતિદતી હોય મન અધિક ઉલ્લાસ, યમુના તટ વ્રજ નારજૂત રચો મનોહર રાસ. સર સર પર સધર યમર તર અનુસર કર કર વરધર મેલ કરે, હરિહર સુર વર અક્ષર યતિ મનહર ભર ભર અતિ ઉર હરખ ભરે, નિરખત નર પ્રવર પ્રવર ગણ નિરજર, નિકટ મુકટ શિર સવર નમે, ગણરવ પટ ફરર કરર પદ કુંગર,
રંગભર સુંદર શ્યામ રમે, રંગભર સુંદર શ્યામ રમે. આ બધાય છંદો એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ પંચાળા ગામની અંદર જ્યારે સ્વામિનારાયણ ભગવાન સંતોની સાથે રાસ રમતા હતા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ રચેલા છે. તો વાલા ભક્તજનો, આ રીતે બ્રહ્માનંદ સ્વામી એને સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક તો મંદિરો કરાવી આપ્યા, બીજું સાહિત્ય ક્ષેત્રે પણ અનેક ગ્રંથો, અનેક કાવ્યો અને છંદોની ભેટ બ્રહ્માનંદ સ્વામીએ આપેલી છે. સહજાન સ્વામી મહારાજની જય.